હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, મહાદેવ મિત્રો. માય નેમ ઇઝ પ્રિયંક એન્ડ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ સ્ટ્રીટ્સ ઓફ ગુજરાત. તો આજે અમે છે ને જોરદાર વિડીયો લઈને આવ્યા છીએ. આ તમે જોઈ શકતા હશો કે અહીંયા છે ને જો તમને ચાર વસ્તુ દેખાતી હશે. જો ફરારી ચેવડો બિસ્કિટ છે, ચાર અલગ અલગ વાટકા છે. તો આજે અમે છે ને એક ચેલેન્જ વિડીયો કરવાના છીએ. ઘણા ટાઈમથી આપણે કોઈ એક ચેલેન્જ વિડીયો જ નથી કર્યો. હા, એ માનું છું કે શરૂઆત બહુ નાની કહેવાય, આ કઈ ચેલેન્જમાં એટલું મોટું વાત છે નહીં. પણ હવે સામે છે ને આજે રૂમમાં આપણે ચેલેન્જ વટે વાત આવી ગઈ હતી. તો હવે આજ તો મેં કીધું ચેલેન્જ થઈ જ જઈને આપણે વિડીયો ઉતારી લઈએ. હાલ નીલેશ આવી જા. આપણે નીલેશભાઈ કહેતા હતા કે મારા જેટલું સ્પીડમાં કોઈ ખાઈ ના શકે. મેં કીધું એવું એમ, મેં કીધું આપણે બહુ હોશિયારી તો ના હોય, ટ્રાય કરીએ, તમે જો હરાવી શકીએ તો બીજું શું કરીએ હવે એમ. બંને બાજુ સરખું છે. હવે મારા છે, હવે નીલેશના. ચીટિંગ નથી કરી ને, આ ઘાવ નથી કર્યું ને. બાકી જીતવું હોય તો સપનું જોઈ લો, અત્યારે હોય તો ભૂલી જાઓ. બાકી કઈ વાંધો નહીં, જોઈએ. બધા વાતો મોટી કરે. લેટ્સ સી શું રિઝલ્ટ આવે છે. સ્ટોપ વોચ ચાલુ કરજો તારા મોબાઈલમાં. મારો મોબાઈલ ક્યાં છે? સ્ટોપ વોચ આમાં ચાલુ કરીએ. હા, મને ખબર છે બહુ લાંબો વિડીયો થવાનો નથી, શોર્ટ જ વિડીયો થવાનો છે. કાંઈ વાંધો નહીં ભાઈ, જેટલો થાય એટલો. મજા કરવાની છે તો મજા કરવામાં સમય ના જોવાનો હોય, ભાવ જોવાનો હોય. આપણે આપણા ભાવથી વિડીયો ઉતારીએ મસ્તીના. જો આને ત્યાં દેખાય એમ રાખ. જો દેખાય ને, ધારો કે જો આ સ્ટોપ વોચ સ્ટાર્ટ કરી, તારે પેલા થઈ જાય ને તો આ તારા દબાવ દેવા, લેફ્ટ ખબર પડી જાય. રેડી? જેને પેલા થાય. જો મેં એમાં ઉદાહરણમાં એમ કીધું કે તારે પેલા થઈ જાય, એટલે હું એમ જ માનું છું કે નાનો ભાઈ છે, ભલે જીત તો આપણે કઈ છે નહીં એવું કઈ દુશ્મનાવટ. પહેલેથી જ માની લીધું તો હારી જવાનું શોર્ટ માની લેવું એ ગુનો છે. પછી હારીએ ને જી નસીબમાં હોય એ અલગ વાત છે. એટલે અત્યારથી તમે એ પ્રમાણે તૈયારીમાં છો એમ ને. તો જીતતા હોય તો ભલે મારું પેટ શાંત રાખો, મને કઈ ફેર નહીં પડે. પેટનો આનંદ થશે. જો તમને આશા કરું દેખાતું જ હશે. ચેક કરવા નહીં જતો, જી હોય એ હવે જોઈ લેજો. ચાલો 1 રેડી રહેજો ભાઈ. કાંઈ વાંધો નહીં, તૈયાર જ હું તૈયાર થઈ જાઉં. આવી જાઓ હવે. હાલો 1 2 3 સ્ટાર્ટ. સપનું જોઈ લીધું. ઉભા રહો, પાણી લઈને આવું. તો મિત્રો જોઈ શકો છો, તમારા પ્રિયાંકભાઈ હારી ગયા છે. હવે આપણે એને ચેલેન્જ આપશું, એને પૂરી કરવાની છે. બરોબર છે, હારે પૂરી કરે. પહેલી ચેલેન્જ તો એ છે કે બિસ્કિટ ભરે એને ખાઈ જવાના છે, અને એ 4 મિનિટ થાય પહેલા. પહેલી ચેલેન્જ જોઈ લેજો મિત્રો. 3 મિનિટ ને 6 સેકન્ડ થઈ ગઈ છે, હવે 8 થઈ ગઈ છે. તો એને એની પહેલા ખાવાના 4 મિનિટ પહેલા, એની પહેલી ચેલેન્જ. અને હવે પાણી નથી પીવાનું. જો આ પૂરી ન થાય તો પ્રિયંકભાઈ 2 ચેલેન્જ કરશે. I can do it. તમારી પાસે ખાલી 25 સેકન્ડ જ છે, અને બિસ્કિટ જાજા છે. મિત્રો તું માણસો કે ઢોર ખાઈ કેમ ગયો? ઈ કલા છે, ઈ બધાને ન આવડે. તો મિત્રો હવે પ્રિયંકભાઈ 2 ચેલેન્જ કરશે, તો રેડી રહેજો પ્રિયંકભાઈની 2 ચેલેન્જ જોવા માટે. અને એ જેવી ચેલેન્જ નહીં હોય એ ચેલેન્જ હું આપીશ. અને હજી તમને ખબર નહીં હોય કે મારો ખુરાપતિ માઇન્ડ કેટલું કામ કરે છે, એ તમને હવે આ 2 ચેલેન્જમાં ખબર પડશે જ્યારે પ્રિયંકભાઈ ચેલેન્જ પૂરી કરશે તે. બરોબર છે? હું એને ગમે ટાસ્ક આપ્યો એને પૂરો કરવું પડશે. બરોબર છે? હું એને પબ્લિકમાં કઈ લુંગી ડાન્સ કરવાનું કહું, જો કે હું નહીં કહું
ઊંચામાં આવું પ્રિયાંકભાઈ કાંઈ નક્કી કરવાનું નહોતું ભાઈ, એવું કાંઈ હતું જ નહીં. મિત્રો હવે તમારે સામે છે, તમે કયો એમ થાય. પ્રિયંકભાઈ તમે ચેલેન્જ હારી ગયા છો. હજી તમને મોકો આપીએ. 5 મિનિટ થાય પેલા ખાઈ દો. ચલો 4 મિનિટ. પાણી નથી પીવાનું. પાણી નથી પીવાનું. પાણી પીને તો પ્રિયંકભાઈ તો તમે એક ખાતો ને હું 2 ખાઈ જાત પાછો. પાણી પીવાનું આપ્યું જ ને મને તો ઓપ્શન, પણ એ આપણે અવેલેબલ નહોતો. હવે બિસ્કિટ ખૂટતા નથી. એ ન ખૂટે. બિસ્કિટ ખાવા માટે ડ્રિંક જોઈએ પ્રિયંકભાઈ. ચલો મિત્રો, નહીં તો હવે 5 મિનિટ ને 3 સેકન્ડ થઈ ગઈ. પછી તમે હા કરો કે ગમે કરો, કાંઈ ફેર ના પડે. હજી તમે ચાવો છો એનો મતલબ તમારા મોઢામાંથી, એટલે હજી પૂરું થયું નથી. બરોબર છે? તો મિત્રો હવે પ્રિયંકભાઈ 2 ચેલેન્જ કરશે. એ તમને અમે નેક્સ્ટ પાર્ટમાં બતાવીએ આગળ કે પ્રિયંકભાઈ કઈ 2 ચેલેન્જ કરશે. કારણ કે મારે પણ થોડુંક વિચારવું પડશે ને. વિચારવાનો ટાઈમ તો આપો મિત્રો. કન્ટિન્યુ રાખશી. હમણાં મારે બહાર જવું છે એટલે અત્યારે સ્ટોપ કરી દે. ચેલેન્જ પૂરી કરીશ, આ વિડીયોમાં જ જોઈન્ટ કરી દેસી આપણે. પણ હવે કાલે કરશું કે ગમે ત્યારે કરશું, વિડીયો જોઈન્ટ થઈ જશે. 100% મિત્રો. હવે વટેવા નહીં છે ભાઈ, ચેલેન્જ આવી તો આવી, હવે કરવી પડે. એમ થોડું વાંચો હટાતા હશે અહીંયા. બાકી મિત્રો જોઈ લેજો, મેં છે ને વેરું છે ઓછું. બાકી પ્રિયંકભાઈ જોઈ લો અહીંયા, આ એટલું બધું એના વેરેલું છે. અને આપણે ખાલી બિસ્કિટનો ભૂકો જ છે. બાકી એકચ્યુઅલીમાં વાત એવી હતી, આ મારું જરી જરી છે ને નીચે તૂટેલું હતું એટલા માટે. હા, તૂટેલું હતું એટલે એટલા માટે વેરાઈ ગયું. આપણે જો અત્યારે તૂટેલું તો વેરાઈ નહીં યાર, તમે જ કયો મને. આપણે એવું નથી મિત્રો, જો બતાવી હોત દે ક્યાં તૂટેલું તમને દેખાતું જરા કોમેન્ટ કરીને બતાવજો. પછી એ વયું ગયું જોઈ લો વયું મિત્રો, ગયું. તમને ક્યાં તૂટેલું બતાવી છે. તો આવા ષડયંત્ર પ્રિયંકભાઈ રચ્યા છે. હારી ગયા છે પછી એમ પોતાના દિલાસો દેવા માટે પોતાની જાતને. ભાઈ હારી ગયા તો હારી ગયા ભાઈ, તમને ચેલેન્જ પૂરી કરી દે. હું તું ઉખેડી ઉલાય મારું ભાઈ. તમે કહો હું ખાલી મારા 2 ચેલેન્જ આવવા દો થઈ ગયા પૂરા. તમે સામે કહું છું ચેલેન્જ પૂરા થઈ જાય. અને હજી કહું છું ખરાબ નક્કી કરેલ નતું કે હું થશે તો ચેલેન્જ આપશી. એ અત્યારે ઇન્સ્ટન્ટ એડ થઈ ગયું એટલે મને ખુદને નહીં ખબર કે ચેલેન્જ હું આવશે. એને વિચાર્યું નતું, મેં વિચાર્યું નતું. હવે તાત્કાલિક જે આવ્યું છે ને માથે ઓઢ્યું છે મેં. હવે એક્સેપ્ટ કરવાનું છે, બાકી કઈ ઓપ્શન નથી. હાલો ચેલેન્જ આપણે પૂરું કરશું ને તમને જોઈન્ટ કરી દઈશ વિડીયો. સોરી મિત્રો, થોડોક છે ને અમે ટાઈમ જોયો નતો. 9 મિનિટની ઉપર આ વિડીયો થઈ ગયો છે ચેલેન્જ વાળો. હવે એમાં જો ઓલા 2 ચેલેન્જ હું એડ કરીશ ને તો બહુ લાંબો વિડીયો થઈ જશે. આપણે એવું નથી કરવું. હવે મેં અત્યારે વિડીયો જોયા પછી એવું નિર્ણય લીધો છે કે આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીને હવે જે ચેલેન્જનો છે ને સેકન્ડ પાર્ટ કરી નાખશી. એટલે આપણે નિલેશભાઈ જી પણ આપણે ચેલેન્જ આપશે ને એ આપણે પૂરી કરશી જ. આપણે બીતા નથી ચેલેન્જથી, પૂરી કરશું જ ને કરશું જ. પણ હવે એ બીજા પાર્ટમાં આવશે, એટલા માટે સ્ટે ટ્યુન. તો સારું, ચાલો બીજા વિડીયો માટે રાહ જોજો. ત્યાં ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયો લાઈક, બેલ આઇકન પ્રેસ કરી લેજો. બાય બાય.